પૈસો તમારો બહિર પ્રાણ છે, પણ એક સેટિસ્ફેક્શન બાર, એક સંતોષ રેખા તો ક્યાંક રાખવી જોઈએ ને. તમે દિવસમાં 10-10, 12-12 કલાક એની માટે જ મહેનત કરો અને પછી ઢગલો ભેગો કરો. ઘણી વખત હું હસતા હસતા કહું છું, when I'm talking to corporates, I tell them that the amount of money in your bank account when you die is the extra work you did, you shouldn't have done. તમે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને એટલું એક્સ્ટ્રા કામ કર્યું તમારે કરવાની જરૂર નહોતી, એના બદલે કંઈક સારા કામ કરવાની જરૂર હતી. પણ મની ઇઝ એવરીથિંગ ઇન લાઈફ, લક્ઝરી ઇઝ એવરીથિંગ ઇન લાઈફ, એવું આપણે માની બેઠા છે ને. જીવનમાં ઘણી સારી વસ્તુઓ ચૂકી જઈએ છીએ, ઘણો સારો આનંદ ચૂકી જઈએ છીએ. ડેસ્ટિનેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, જર્ની ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એ જીવનમાં યાદ રાખવાનું. Destination, to reach destination, it's important. More important is how you enjoy the journey. અહીંથી તમારે અમદાવાદ જવું હોય તો તમે અમદાવાદ પહોંચવાના તો 6 જ રાત્રે ગુજરાત મેલમાં બેઠા એટલે સવારે. પણ તમે જર્નીનો આનંદ લીધો કે નહીં? તમે ખંડાલાના ઘાટ પર સવારે પસાર થતો આજુબાજુનો કુદરતનો આનંદ લીધો કે નહીં? આ એટલા માટે હું કહું છું કે જીવનમાં આ વસ્તુ છે. Unfortunately, we have given money more power than it deserves. મની, પૈસાને આપણે ખૂબ બધી સત્તા આપી દીધી અને એટલી લાયકાત જ નથી. મની ડિસાઇડ્સ એવરીથિંગ ઇન લાઈફ. મની ડિસાઇડ્સ રિલેશનશિપ્સ. આપણા સંબંધો પણ કોણ નક્કી કરે છે? ખરેખર છાતી પર હાથ મૂકીને પૂછી જુઓ, આપણા સંબંધો અન્ય વ્યક્તિ સાથે કોણ નક્કી કરે છે? પૈસો નક્કી કરે છે. યસ ઓર નો? જીવનના બધા જ અગત્યના નિર્ણયો પૈસો લે છે, તમે નથી લેતા. બહુ શાંતિથી આ સ્ટેટમેન્ટનું ઘરે જઈને વિચાર કરજો. તો કહેવાની વાત એ છે કે ઇફ મની કેન ગીવ યુ 100 things that can make you happy, there are 1000 things that money cannot buy and you still are happy with it. શાંતિથી ઘરે જઈને લિસ્ટ બનાવજો કે પૈસાથી ખરીદાતી વસ્તુને હું સુખી થઉં, અને સેકન્ડ લિસ્ટ પૈસો જેને ખરીદી નથી શકતું એવું એક લિસ્ટ જેનાથી હું વધારે સુખી થઉં. તમને સારો ફ્લેટ, ગાડી, કપડાં, બ્રાન્ડેડ જ્વેલરી બધું જ પૈસો આપી શકશે, પણ સંબંધો, પ્રેમ, વિશ્વાસ, લાગણી, ભાવનાઓ, સમય, સ્વાસ્થ્ય, આ બધું પૈસો નહીં આપી શકે. મની કેન બાય યુ ગુડ ફૂડ બટ નોટ હંગર એન્ડ ડાયજેશન. એ યાદ રાખજો. પૈસો તમને રોજ 5 સ્ટાર હોટલમાં જમી શકો એટલું આવી શકે, પણ ભૂખ લાગવી અને પચવું એ પૈસાની તાકાત નથી. ઘણા બધા શેઠિયાને મેં જોયા છે, બિચારા રોટલા ઉપર દિવેલ ચોપડીને ખાય, કારણ કે ઘી ને તેલ બે ફાવતું નથી. ઘણા બધાને જોયા છે. મની કેન બાય યુ ધ બેસ્ટ મેડિકલ ટ્રીટમેન્ટ બટ નોટ હેલ્થ. તમને સારામાં સારી મેડિકલ ટ્રીટમેન્ટ મની લાવી શકશે, પણ સ્વાસ્થ્ય એ પૈસાની તાકાત નથી. નહીં તો બધા કરોડોપતિ તો 150-150 વર્ષ જીવતા જ હોત ને. ક્યાં કોઈ જીવે છે? પૈસો તમને સારી મેડિકલ હોસ્પિટલમાં લઈ જશે, પણ સ્વાસ્થ્ય આપવું તમને એની તાકાત નથી. ડીડ યુ અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? મની કેન ગીવ યુ ધ બેસ્ટ બેડ બટ નોટ સ્લીપ. માઇકલ જેક્સન $94,000 ખાટલા ઉપર સૂતા, પણ 10 સ્લીપિંગ પિલ લે, પછી 2 કલાક પછી થોડીક ઊંઘ આવે અને 1 કલાકમાં ઉડી જાય, પછી આખી રાત તડફડિયા મારવાના. એટલે સારામાં સારો પલંગ, એસી રૂમ તમને પૈસો આપી શકશે, પણ ઊંઘ એ પૈસાની તાકાત નથી. આ લિસ્ટ બહુ લાંબુ છે. થિંગ્સ ધેટ મની કેન બાય એન્ડ થિંગ્સ ધેટ મની કેનોટ બાય. If you think it very well, things that money cannot buy are the things that make you more happy than things that money can buy. એટલે એને વધારે પ્રાધાન્ય આપવાની જરૂર નથી. અહમ જો બધે રાખતા હોય તો અહીંયા પણ અહમ રાખો ને કે પૈસો મારા જીવનનો નિર્ણય ના લેવો જોઈએ, પૈસો મારા મગજમાં સવાર ના થવો જોઈએ, એવો પણ એક અહમ રાખો ને. અમે BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતો, અમારા બેંક એકાઉન્ટ જ નથી, અમે પૈસાને અડતા જ નથી. હું 26 વર્ષથી સાધુ થયો, મેં પૈસાને ટચ જ નથી કર્યા. વી ડોન્ટ હેવ અ બેંક એકાઉન્ટ. અમારા નિયમ, નિર્લોભી વર્તમાનનો એક નિયમ છે, અને હું 24 વર્ષથી ફંક્શન્સમાં બોલું છું. દર મહિને 15 ફંક્શન્સમાં બોલું છું. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ મની. બરાબર છે ને? હું એક પૈસો ચાર્જ નથી કરતો કોઈની પાસેથી. આ નિસ્વાર્થ સેવા છે. અને તમારી પાસે તો 15-25 જોડી કપડાં હશે, અમારી પાસે ફક્ત 2 જોડી જ છે. જો વરસાદમાં સુકાણા કાલ સવારે શું પહેરવું એ પ્રોબ્લેમ, થોડા ભીના હોય પહેરી લેવા પડે. આ જ સ્ટાઇલ, આ જ કપડાં અને આ જ કલર.
અને આ ફૂટવેર ઇઝ ઓનલી ધ થર્ડ ફૂટવેર ઇન 26 years. તો મારા ચહેરા ઉપર તમારા કરતાં કોઈ ઓછો આનંદ દેખાય છે? મારા ચહેરા ઉપર તમારા કરતાં કોઈ ઓછો આનંદ દેખાય છે? અને તમારું વગર દિવેલ પીધેલે દિવસમાં 10 વખત દિવેલ પીધેલા મોઢા થઈ જશે. બિઝનેસ કોમ્પિટિટરના કોઈ સારા સમાચાર આવે એટલે તમારું મોઢું સાઈઝ બતાવું છું. તમારા બિઝનેસ કોમ્પિટિટરના કોઈ સારા સમાચાર આવે કે આટલો સારો એક કોન્ટ્રાક્ટ મળ્યો એટલે તમારું મોઢું આવું. વોટિંગ તમારા ક્લબમાં થયા પછી ખબર પડી કે મારો પ્રતિસ્પર્ધી ગ્રુપનો માણસ હવે પ્રેસિડેન્ટ બનશે એટલે તમારું મોઢું. આ બધી હું જીવનની હકીકતો બોલું છું. હા કે ના? માઇન્ડ તો એવા છીછરા છે કે દિવાળીના દિવસે આપણે ફટાકડા ફોડી લઈએ પછી 5 મિનિટ પણ વધારે બાજુવાળાના ફૂટે ને તોય પ્રશ્ન થાય છે. બહારના અવાજનો પ્રશ્ન નથી હોતો, એ અહીંનો અવાજથી પ્રશ્ન થાય છે. એટલે લોભ, માન, આ બધા પ્રશ્નો એટલા બધા છે. એટલે unnecessarily we have given money too much power which it actually doesn't deserve. તમે તમારા જીવનમાં પૈસાનું જે ઇન્ફ્લુઅન્સ છે ને તમારી પર, એની તાકાત ઘટાડી કાઢો એટલે જીવનમાં ઘણા બધા આનંદ આવશે. જેમ ધૂળ ખોદીએ છે તો નીચેથી બધી કેટલી વસ્તુ નીકળે છે, પણ ધૂળમાં જ નાનો બાળક આનંદ માને છે એટલે ધૂળમાંથી ઢેફા બનાવે, ધૂળમાંથી નાના નાના ટેકરા બનાવે છે. પણ મોટો થાય ને એને સમજણ આવે કે આ ધૂળની નીચે તો ઘણું બધું છે, તેલ છે ને હીરા છે ને સોનું છે ને, પછી એ ધૂળ ખોદે એટલે બધું મળે છે. એમ પહેલી સમજણ રાખો કે પૈસો છે ને એની કિંમત ધૂળ જેટલી છે, જરૂરી છે પણ ધૂળ જેટલી જ છે એટલું સમજશો ને પછી અંદર ડિગિંગ ચાલુ થશે એટલે સોના જવેરા તો હાથમાં આવશે. એવી તાકાત મનુષ્ય જીવનમાં રહેલી છે. એ નથી વિચારતા ને એટલે જીવન મૂલ્યો બધા ઘસાઈ ગયા. અનિશ્ચિતતા તો છે જ જીવનની, એ પણ આપણે વર્ણવી. અને અતિશય ફાસ્ટ ફોરવર્ડ જીવન છે. સવારથી ઉઠીને રાત સુધી very fast forward life. હું ઘણી વખત કહું છું કે these are the times of fancier houses but broken homes. These are the times of double incomes and more divorces. These are the times of high-rise buildings and low-rise characters. These are the times of broader highways but narrower viewpoints. હાઈવે બધા પોળા બનતા ગયા અને દ્રષ્ટિકોણ બધા સંકુચિત થઈ ગયા. હમણાં પ્રધાનમંત્રીશ્રીએ દિલ્હી મેરઠનો હાઈવે ઓપન કર્યો, 16 લેન 16 લેનનો. એ હેતુથી કે ભવિષ્યમાં યુદ્ધ થાય અને કદાચ કોઈ એરપોર્ટ તૂટે તો સીધું જહાજ પ્લેન એરપોર્ટ ત્યાં હાઈવે ઉપર લેન્ડ કરી શકાય, જે પરદેશમાં બધે છે જ. પણ હાઈવેઝ બધા પોળા થઈ ગયા અને દ્રષ્ટિકોણ બધા સંકુચિત થઈ ગયા. આ વ્યક્તિ આવો એટલે મારી માટે જીવનભર એવો. 10 વર્ષ પછી પણ એ વ્યક્તિનું કોઈ સારું કામ કોઈ વ્યક્તિ વખાણતી હોય કે આણે બહુ સારું કામ કર્યું, એ બધી વાત બરોબર છે પણ તને એક વાત ખબર નથી, કહું. આમાં પેલાની વાત તો તે કીધી પણ તારું છીછરાપણું બહાર આવ્યું, તારું હલકાપણું બહાર આવ્યું કે તે કોઈ વ્યક્તિની સારી વાત ખાનદાની પૂર્વક સ્વીકારી ના શક્યો અને એની 10 વર્ષ જૂની એક નેગેટિવ વાત તે આ પ્રસંગે બહાર કાઢી, એ તારું છીછરાપણું બહાર આવ્યું. લીવ વિથ ડિગ્નિટી. માણસાઈ સાથે તો જીવવું જોઈએ ને. ખાનદાની સાથે ના જીવી શક્યા તો કૂતરા જીવ્યા, બિલાડા જીવ્યા, ગધેડા જીવ્યા પૃથ્વી પર, ને આપણે જીવ્યા. શું ફેર પડ્યો? It doesn't make any difference if you don't live with dignity, if you don't live with virtues. ખાનદાની અને મૂલ્યો સાથે ના જીવી શકે તો જીવન જીવવાનો કોઈ હેતુ જ નથી. These are the times where man has gone all the way to the moon and has come back, but he finds it difficult to cross the road and meet the new neighbor. મુંબઈમાં તો વધારે થાય, મોટા મોટા 50 માળના 40 માળના હાઈરાઈઝ હોય ને, 6 મહિના સુધી લિફ્ટમાં 15-25 વખત ભેગો થાય ને ત્યારે કંઈક ડાઉટ જાય કે આપણા બિલ્ડિંગમાં રહેવા આવ્યો લાગે. These are the times where we have broken the atom and we have produced tremendous amount of energy, but we find it difficult to break a prejudice. એટમ તોડ્યો, અણુશક્તિ પેદા કરી, પણ પૂર્વગ્રહ તોડવો બહુ અઘરો છે. આ માણસની હકીકત છે. The list is very long, but they say these are the times where we have much to show in the show window and nothing in the stock room. દેખાડવા માટે આપણી પાસે ઘણી બધી વસ્તુઓ છે, પણ હૃદયમાં શુદ્ધ ભાવના, મનમાં પવિત્ર વિચાર એ બહુ ઓછા થતા જાય છે. And a man lives by values. Man remains in the hearts of people by values. પૈસાદાર માણસોને કોઈ યાદ નથી કરતા. કરોડોપતિ નેપોલિયો બોનાપાર્ટ ને કિંગ સોલોમન બધા થઈ ગયા
જે વ્યક્તિએ નિસ્વાર્થ ભાવે સમાજની કાં તો ભગવાનની સેવા કરી એ વ્યક્તિઓ લોકોને યાદ રહે છે, બાકી કોઈ વ્યક્તિઓને કોઈના હૃદયમાં સ્થાન મળતું નથી. એ સિદ્ધાંત છે પૃથ્વી પર. બીજી વાત, આપણે કોઈ પણ પ્રકારનો અહમ રાખવાની જરૂર નથી. તમે સારો અભ્યાસ કર્યો, તમે એ અભ્યાસનો તમારા માટે અને સમાજ માટે ઉપયોગ કરી શકો તો જ કામનું. હાર્વર્ડ યુનિવર્સિટીના એમ્બ્લેમમાં લખ્યું છે, એન્ટર ટુ લર્ન એન્ડ લીવ ટુ સર્વ. હાર્વર્ડ યુનિવર્સિટીનો સિદ્ધાંત છે, દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં. અહીંયા પ્રવેશો ભણવા અને શીખવા માટે, અહીંથી નીકળો સેવા કરવા માટે. તમે પણ કમાવો, તમે પણ તમારા પરિવારને સુખી કરો, એની ના નથી, કરોડો રૂપિયા કમાવો, પણ એમાંથી કંઈક વાત કોઈ સારી પ્રવૃત્તિ માટે આપણે આપવી જોઈએ. યુ મસ્ટ. પણ ઈગો ઓછો થાય તો બને. ઈગો ઓછો થાય, અહમ બહુ હોય છે કે હું ભણેલો છું, હું ધનાઢ્ય છું, મારી પાસે ખૂબ પૈસો છે, મારા ખૂબ સંબંધો છે, મારી પાસે આ સત્તા છે. પૃથ્વી પર 24 કલાકમાં 1.5 લાખ માણસ વિદાય લે છે, દર 24 કલાકે. તને અહમ કરવાની છૂટ જ્યારે તારો મૃત્યુ ઉપર વિજય થાય તો, એ તો છે નહીં. તું અત્યારે કોલર આમ હાથ આમ કરીને કોલર ઊંચા કરે છે, આઈ એમ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, જી હા, આઈ એમ અ CMD ઓફ ધ કંપની. પણ તારી કિંમત ધૂળ જેટલી જ છે. હમણાં જો ધૂળમાં મૂકી દે તને, આંખ બંધ થઈ જાય એટલે કિંમત